थराद में करुणा अभियान के तहत 18वीं पक्षी उपचार शिविर। थराद से एक सराहनीय पहल सामने आई है, जहां उत्तरायण पर्व के दौरान पतंग की डोर से घायल होने वाले पक्षियों की जान बचाने के लिए करुणा अभियान के तहत वार्षिक 18वां पक्षी उपचार शिविर शुरू किया गया है। यह शिविर बनासकांठा जिला पशु अत्याचार निवारण सोसाइटी और जालाराम युवक मंडल थराद द्वारा संयुक्त रूप से आयोजित किया गया है। उत्तरायण के मौके पर सुबह सुबह 2 घायल कबूतरों को शिविर में लाया गया, जिन्हें तुरंत प्राथमिक उपचार दिया गया। शहर में अब भी नायलॉन और चाइनीज डोर की बिक्री की आशंका के बीच ऐसे पक्षी उपचार शिविर पक्षियों के लिए जीवन रक्षक साबित हो सकते हैं। मुख्य बाजार में शुरू किया गया यह शिविर आज से लगातार 2 दिनों तक कार्यरत रहेगा। गंभीर रूप से घायल पक्षियों को जालाराम गौ सेवा धाम भाबर भेजा गया, ताकि वे पूरी तरह स्वस्थ होकर फिर से खुले आसमान उड़ सके। थराद से दशरथ भाई ठाकुर की विशेष रिपोर्ट। ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગ રસિકો હોય છે, જે આકાશમાં પતંગ ઉડાડે છે, જેમાં જે પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે, જેના માટે થરાદ ખાતે છેલ્લા 18 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી તથા નિવારણ સોસાયટીના જલારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા જે ઘાયલ પક્ષીના સારવાર માટે જે કેમ્પ રાખવામાં આવે છે, જે અત્યારે થરાદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે। જે આ કેમ્પ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એટલે સતત 2 દિવસ સુધી ખુલ્લો રાખવામાં આવશે અને થરાદવાસીઓને તેમજ તાલુકાની ગ્રામીણ પ્રજાને જે વિનંતી કરવામાં આવે છે કે આપની આસપાસ કે ક્યાં પણ નજરમાં ઘાયલ થતું પક્ષી દેખાય તો અમારા કેમ્પ સ્થળ સુધી મૂકવા આપને વિનંતી કરવામાં આવે છે, જેથી એક આપ પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાઈ અને એક પણ પુણ્ય કમાઈ શકો છો। જે અમારા કેમ્પમાં જે ઘાયલ પક્ષી આવશે તેની અમે સારવાર કરી અને એને ભાભર જલારામ ગૌ સેવા ધામ પક્ષી ઘર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે।